નકલી દસ્તાવેજો બનાવી 92 લાખની કિંમતની જમીન વેચીને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। ભરૂચના ચાવજ ગામે શિક્ષકની જમીન અય્યુબ અલી પટેલ અને તેમના પુત્ર આમિર નામના વ્યક્તિએ ખોટા દસ્તાવેજોના આધારે વેચી મારી હોવાનો ઘટસ્ફોટ થયો છે અને વડોદરાના ખોડિયારનગર ખાતે રહેતા અખિલેશ શર્મા આઈઆઈટી આશ્રમ ખાતે શિક્ષક તરીકે નોકરી કરે છે। તેમની ભરૂચના ચાવજ ગામે આવેલી જમીન અય્યુબ અને તેના પુત્ર આમિરે ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશી નામના વ્યક્તિ સાથે મળીને ફોટો અને બોગસ ડોક્યુમેન્ટ બનાવી રજિસ્ટ્રાર ઓફિસમાં જમીનનો દસ્તાવેજ કરી નાખ્યો હતો। તો આ જમીનની કિંમત 92 લાખ જેટલી થાય છે। નકલી દસ્તાવેજ બનાવી જમીન વેચવાના આ કાવતરાની શિક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા અને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઈસમ કે જે ગાંધીનગર રહે છે એને સાથે મેળાપીપણું કરીને બોગસ દસ્તાવેજો બનાવીને આ ચારેયના નામે વેચીને ₹92 લાખ એમની પાસેથી ખંખેરી લીધા એ રીતની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ બાબતે અખિલેશ શર્માની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદ નોંધી તપાસ કરી આ અયુબ અને અમીરભાઈ એ જે બાપ દીકરો છે ચાવજ ગામના એ મળી આવતા એમની ધરપકડ કરી છે।